બેન તારું ખોલવાની કોશિશ કરે છે પણ મેળ આવતો નહીં. હે પછાડનો કેમ એ ના મોબાઈલ ના આપીએ એટલે રસ્તા હું પાછો દરવાજો બંધ કરીને નિહાબેન ચલો આજો બસ થઈ. આજે આપણે એને શેપિંગ શીખવાડવાનું ચાલુ છે પણ પાછું થોડા દિવસમાં ક્યાંક હોય છે ભાઈ. નમસ્કાર, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. આજના દેશી બ્લોગમાં તમારું સ્વાગત કરીએ છીએ. હું છું દિલીપ. રેડી થઈ ગયા છીએ. જઈએ છીએ શંકર ભગવાનના મંદિરે. અમે પૂજા કરવા આવી ગયા છીએ. એ કાલના દિવસ આવ્યા છે. એ કોઠી પાસે સંતાયા છે. રાતે ખાધાવાના ઊંઘી ગયા હતા પણ 6 વાગે નાસ્તો ફૂલ કરી લીધો હતો. રાતે જમ્યા નતા ભાઈ. રીસાઈ ગયા છે યાર. ચાલ જાગી ચલો તૈયાર થઈ જાય. આ બેન વહેલા તૈયાર થઈ ગયા છે. મારા સાથેની મંદિરે આવું છે તું બેન. જો ચલો બંધ કરી દઈએ. આ ડબલું મોલ મિલ દો. ચાલો છે ગાડી અને હું જઈ રહ્યો છું પાછળ. ચાલો બાપા સીતારામના મંદિરે પગે લાગે છે બેન. જય બાપા સીતારામ. ચાલો આવી જાઓ. મેં નાઠા છે. નેનો નહીં બેટા, એ તો બરોબર બરોબર. નાખ બે પડી ખોલ નાખો. ચામાં બિસ્કીટ ને પાપડે ને ગોઠિયા. ચા પીવા બેઠો છે. આ બાજુ તાજી રોટલી બનેલી છે. ચા પીવા બેઠા છે હું અને મારો નાનો દીકરો. સાડા પાડા છે. મમરા આવી ગયા પાછા. અત્યારે ચા ક્યારે હેપી બર્થડે હે મારો? કોઈ નહીં. જઈએ છીએ મમ્મીના ઘર તરફ. મમ્મી બેઠા છે. બર્થડે કોઈ નહીં બેટા મારો. કોઈ નહીં અત્યારે. હેપી બર્થડે કોઈ નહીં મારો. હે તો ખરો વાર હે. મમ્મી કોફી પી રહ્યા છે. ચાલો વિમાન જોવો છો ઉપર વિમાન અવાજ થાય છે જોવો છો બેન. સોનું બેન અત્યારે ઊંઘી રહ્યા છે. 8 વાગે છે તો એ હા એમના રોટ આજે જમવાનું બનાવવાનો મકડો બધો. કાલે તો બનાવ્યું હતું તૂટી ફૂટીનું શાક. ફોન લેવો છે બેન ના તો મજા નહીં આવે. હવે મારા મગજમાઈ થશે. મગજમાઈ થશે. ફોન લેવો હોય તો કામ ચાલુ થઈ ગયું છે. રાકેશ ને કન્નુ બંને વાળા પરથી કાપે છે. આ ભાઈ ઉપર મોટું પેલું ડબરું પડ્યું છે લાકડાનું અને જેવું જોઈતું તેવું થઈ ગયું છે ભાઈને. જેવું જોઈતું તેવું મળી ગયું છે. અહીંયા આ ભાઈ નવી પડતી છે. આ નવી પડતી અને આ ભાઈ આ 4 દિવસે અંગૂઠો વાગ્યું હતું તે 1 મહિના પહેલા. અહીંયા રાણાભાઈના સ્ટેન્ડમાં 2, 3, 4 જણા છે. શાર્પનિંગનો કોટેશન પડે છે અને ક્રેક બને છે. અહીંયા આ ભાઈ બનાવે છે. કોટેશન આ ભાઈ પાડે છે. મેન કારીગરો તો આ બાજુ જ છે. બંને મેન કારીગરો અહીંયા આવી ગયા. કાલે આવ્યો નતો દાદલા. હા કાલે દાદીનું 12મું હતું તો મને સુગંધ ફાવ્યું નહીં અને ચા કેટલી કોઈને પાઈ નહીં. ખાલી પ્લાસ્ટિકની કોથળી ખાવા દીધી. બરોબર. આજે ફર્સ્ટ ક્લાસ મોણસ આવી ગયો છે. ચલો ચા લઈ આવો.
વિક્રમભાઈ ચા લઈને આવી ગયા છે. ચા માટે તૈયાર. આજે આ ભાઈને શેપિંગ શીખવાડવાનું ચાલુ છે, પણ પાછું થોડા દિવસમાં ક્યાંક હોય છે ભાઈ. દાદાની શીખડાવો છો અને આ ભાઈ હવે તૈયાર થવાની તૈયારી છે. તું લેવલ કરતા શીખે છે અત્યારે. મોબાઈલ ના આપીએ એટલે રસ્તા ઊભા છે, દરવાજો બંધ કરીને. નિહાબેન ચલો આ જો બસ થઈ ગયો. હાલો હાલો ચાલો, ભૂખ લાગી. ચલો હે હવારા ખાધું તો તાર ના ખાવું પડે હે હે. ચાલો ચલો ચલો. તાપ લાગે હે તો ઘેરમાં જતો બેટા, ઘરમાં જતો હેડો. આ બેન 20 રૂપિયા લેવા છે એટલે મને રોક્યો છે. આ બેન જોઈ હા કામ ચાલી રહ્યું છે. આ બાજુ પેલી બાજુ કનુભાઈ પોલ મારું ચાલુ છે, આ બાજુ અનિલનું કામ ચાલુ છે. આ બાજુ નવું મોડલ ટાંકા મારે છે. દાદા હેલ્પરી કરી રહ્યા છે આજે. શેપિંગનો કારીગર નવો 25% વાળો. વીબેલ્ટ આવી ગયા છે ભાઈ, અને વાઘેલાને આ સ્ટેન્ડ તૈયાર. સાફ કરીને મિલજો બધા, સાફ કરીને મૂકજો. કારખાનામાં બધા કારીગરો ગયા 6 વાગે અને મૂન વાઘેલા 2 જ છીએ. અત્યારે વસ્તી કરીએ છીએ. વાગ્યા છે 6:30. વાઘેલા બંધ કરીને આવે એટલે નીકળીએ ઘેર. કદાચ કોઈનો ફોન આવે તો રિટર્ન આવવું પડશે. ઘર કાલે સવારે. બેન તારું ખોલવાની કોશિશ કરે છે પણ મેળ આવતો નહીં. હે પસાડ નો કેમ એ બંધ ના લગાવો. હા ખોલ નાખ્યું. રેડી. ખોલી નાખ્યું દરવાજો બેને. જોજે હા વાગર નહીં બેટા તમે. તૈયાર થઈ ગયો છે. હવે આંબાવાળા કરે મમ્મીને ત્યાં. આ શું કરે જોઈએ. હે કૂતરું એ નહીં આવી. હા આવું હા હા આવી ગયા. અને સોનું અને હું માં જઈને છીએ. આવે છે આ ખોદન ચો જતું કદુકો ની સાથે છૂટો તારો હે ચોકન ફરતો તો તે ખાવા બેઠો છે. શું ખાય છે? ખીચડી રોટલી. આ બાજુમાં બેઠા, આ બાજુ મોટા પપ્પા, આ કેસર માસી. ઘી ક્યાં છે? ઘી બતાવે, બતાવ તો ખરી. દેડકા રમી ગયા છે. દેડકા ચલો આવી ગયા છે ઘરે. બંધ કર બેટા. એ કોમ્પ્યુટર જોવે છે અને આપણે ગરમ પાણી પીએ છીએ દવાવાળું. ચાલુ થયું નથી. હવે આજનો દેશી વ્લોગ વિડીયો અહીં જ ખતમ કરીએ છીએ. વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય હિન્દ, જય માતા, જય ભારત. ગુડ બાય.